નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે વાત કરીશું વિજય ભગતના એ સત્યની જે સત્ય અત્યાર સુધી જે નરેન્દ્ર બાપુ પોતે આપા ગીગા બાપુ જે છે તેઓ પોતે ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ આજે તેઓ આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે અને આજે વાત એ વિષયની પણ કરવી છે કે અત્યાર સુધી વિજય ભગત બાપુ જે છે એ ચૂપ કેમ છે। કારણ કે ક્યાંક ને ક્યાંક જો વ્યક્તિ પોતે વાંકમાં હોય તો તેની ચૂપ્પી જે છે એ લોકોને લાગે છે કે ના, ક્યાંક એ પોતે મૌન છે તો એનો મતલબ એ થાય છે કે એ સાચા છે, પણ એવું ઘણી બધી વખત નથી હોતું। આજે બાપુ સાથે જ વાત કરીશું કે કેમ વિજય ભગત બાપુ જે છે હજી સુધી કોઈ જવાબ નથી આપી રહ્યા, ના લીગલ એક્શન લઈ રહ્યા છે, ના કોઈ પણ પ્રકારનો જવાબ આપી રહ્યા છે ને આ વિવાદને, સત્તાધારના વિવાદને લગભગ 2.5 થી 3 મહિનાનો સમય પણ થઈ ચૂક્યો છે। મીડિયામાં આવે લગભગ 3-1 મહિનાનો સમય થઈ ચૂક્યો છે। બાપુ, મને સવાલ એ થાય છે કે કેમ વિજય ભગત બાપુ કશું બોલી નથી રહ્યા? બેન, સૌથી પહેલા તો એ વાત છે કે તમારે પહેલા વ્યભિચારના મુદ્દે વાત કરવી છે, ભ્રષ્ટાચારના મુદ્દે વાત કરવી છે કે તેઓની દાદાગીરી અને નાગાઈ છે એના મુદ્દે વાત કરવી છે। તમારે જે વાત કરવી હોય એ દરેક વસ્તુના પુરાવાઓ સહિત હું આજ આપને કહેવાનો છું કે તમારે શેનો પુરાવો જોઈએ છે, શું જોઈએ છે। તમારો સવાલ જે છે, તમે એવું કહો છો કે વિજય ભગત બોલતા નથી, તો હવે એનો જવાબ હું કેવી રીતે આપી શકું? વિજય ભગતને બોલાવવા માટે ગઈ 25 તારીખે રાજકોટનું ઘણું ખરું મીડિયા કે અનેક ચેનલો અગાઉ જાણ કરી અને પછી ત્યાં 25 તારીખે ગયા, તો 25 તારીખે એ બોલ્યા, તમને નથી સંભળાણું? વિજય ભગતે જવાબ દીધો, પણ તમે લોકો પ્રેસ મીડિયા વાળા ન સાંભળો તો એમાં ઈ તો તમારો વાંક છે, એમાં પ્રેસ મીડિયાનો વાંક થોડો છે। એમને કોઈ જવાબ જ નથી આપ્યો। અરે આપ્યો, તમને ખ્યાલ જ નથી, તે દિવસે ત્યાં હતા એનો હું હમણાં તમને ઓડિયો આપું। શું તમે વાત કરો, નથી આપ્યો? ખોટી વાત છે। એ બોલ્યા, એને મીડિયાને અંદર ન આવવા દીધા, મીડિયાને ધક્કા મારીને બહાર કાઢ્યા, કોઈ અંદર નથી આવવું, પછી એક શબ્દ તો બોલ્યા કે હું આ જગ્યાના મહંત થવાને લાયક નથી। આર્યો મારી પાસે ઓડિયો, અને ઈ ન બોલ્યા હોય તો તમે વોઇસ ટેસ્ટિંગમાં મોકલાવી દો। ઈ પોતે એવું બોલ્યા કે હું આ જગ્યાનો મહંત થવાને લાયક નથી, એટલું બધું તો બોલી ગયા। અચ્છા, કેમ લાયક નથી? હવે ઈ તો ઈ મેં એને કીધું, મેં કીધું ઈ જવાબ એને દેવો પડે, કારણ કે ઈ એને એવું કીધું હું મહંત થવાને લાયક નથી, એવું એને પ્રેસ મીડિયાને બધાને। આ છે ને, પહેલી વસ્તુ તો ઈ છે કે સત્તાધાર ધામની જગ્યા છે ઈ સાર્વજનિક ટ્રસ્ટની જગ્યા છે। આ કોઈના પરમ પૂજ્ય પિતાશ્રીની માલિકીની જગ્યા નથી બેન, બિલકુલ। એટલે હવે તમે એક નક્કી કરો કે સાર્વજનિક ધાર્મિક ટ્રસ્ટ હોય ત્યાં પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાને આપણે જાતા રોકી શકીએ? શું કામ ભાઈ તમે રોકો છો? તમે બંધાયેલા જવો, તમે મહંત જવો એટલે સર્વે સર્વા જવો, અને તમે 4 મહિના પહેલા એક જગ્યાએ, એક મને ખબર નથી કઈ ચેનલમાં ગયા હતા, ત્યાં જઈને તમે ઉભા એમ કીધું અમલી પદ છે, ટીમો તૈયાર છે, વકીલોની ફોજ તૈયાર છે, આવું કીધું। તો ક્યાં છે આ વકીલોની ફોજ? વકીલોની ફોજ છે ક્યાં તમારી? અમે તમને ગીતાબેનના વિડીયો દેખાડ્યા, એકની એક વ્યક્તિ બેન, આજે તમારે ત્યાં હું અહીંયા આવ્યો તો મારું અત્યારનું કાર્યક્રમ આગળ એ પૂરો થશે એટલે હું વયો જવાનો છું। તમારો આ જે કાંઈ માણસોનો સ્ટાફ છે એ સ્ટાફમાં જે લોકો અહીંયા સર્વિસ કરવા આવે છે એ સર્વિસનો ટાઈમ પૂરો થાય એટલે વયો જવાનો। બિલકુલ। પણ કોઈ એવું પાત્ર છે કે સતત ને સતત કોઈ પણ પ્રકારના કામ વગર તમારે ત્યાં કોઈ અહીંયા આવે એવું બને? એવું ક્યારે બન્યું છે? તો ત્યાં શું કામ ગીતાબેન રહે છે? આની પીટીઆર નકલમાં સ્પષ્ટતાઓ પૂર્વક પહેલો જ વિષય કે ભાઈ આ સંપૂર્ણપણે વિરક્ત અને ફક્કડની ગાદી છે। વિરક્ત અને ફક્કડ એટલે શું કે આજીવન બ્રહ્મચારી, મારી જેવો ન ચાલે કે પેલા મેં સંસાર ભોગવો, મારા 2 દીકરા છે, દીકરી છે, અને પછી હવે હું એમ કહું કે હવે વિરક્ત અને ફક્કડ છું, તો એ બરોબર છે કે હું આજે છું પણ પૂર્વાશ્રમમાં તો નહોતો, તો મારા પૂર્વાશ્રમમાં હું નહોતો એટલે હું ના ચાલુ બેન।
આ સ્પષ્ટતાપૂર્વકની વાત છે. જો તમે વિરક્ત અને ફક્કડ છો તો મેં એમને કીધેલું, મને માફ કરજો બેન, પણ જ્યારે સ્પષ્ટતાઓ કરવાની વાત હોય, આવડી મોટી સત્તાધારની જગ્યાનો વિષય હોય, તો મેં કીધું ચાલો ભાઈ લિંગ પરીક્ષણ કરાવી લઈએ. મારી ક્યાં ના છે ભાઈ, હું ના પાડતો નથી. અને જો તમે પવિત્ર જ છો તો તમે શું કામ બીવો છો? 5 ડોક્ટરની ટીમ થાય, સરકારી હોસ્પિટલની અંદર જાઓ, 10-15 મિનિટ અડધી કલાકમાં રિઝલ્ટ ઓન ધ સ્પોટ તરત. જો તમે સત્ય જુઓ, તમે શું કામ બીવો છો? બરોબર, ચાલો એ હિંમત નથી તમારી. તો અમે કીધું કે ભાઈ તમે આપા ગીગાનું ધૂપેલિયું ત્યાં ઉપાડો, એકલા નહીં. અમે જાય, આખું પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા આવે. ભલે તમારે માની લો કે તમારી બહુ એવી ઈચ્છા છે કે મારે પબ્લિકની વચમાં ઉઘાડું નથી થવું, તો પબ્લિકને બહાર રાખો. ત્યાં પ્રેસ મીડિયાની અંદર આમાં સવાલ જવાબ થાય. અમે 25 તારીખે કીધું કે બાપુ કાંઈ વાંધો નહીં, આપ પધારો, હાલો આપણે સામે બેન વાત કરી લઈ. તો શા માટે ના પાડી ભાઈ? તો આવડું પ્રેસ મીડિયા છે. પણ બાપુ, તો મને એક સવાલ એ થાય છે કે ઘણા બધા સાધુ સંતો એમના સમર્થનમાં ત્યાં સત્તાધાર ગયા, એમને રાજકીય મંચ આપવામાં આવી રહ્યો છે, તો જો સત્ય નથી તો શું છે? બેન, જે સાધુ સંતો ગયા હતા ને, એ લગભગ એને 2-3 મહિના થઈ ગયા, શરૂઆતમાં ગયા હતા. એટલે સત્તાધારની જગ્યા છે એ મોટી ગાદી છે. એટલે મોટી ગાદીની અંદર જે અમારા સંતોના જે વ્યવહારો છે, એ વ્યવહારના હિસાબે ભગતે બધાને તેડાવ્યા હતા. કોઈ એમને નથી ગયા. વિજય ભગતે વાયા મીડિયા, એ પોતે તો કોઈને આમંત્રણ આપતા જ નથી. 1 તારીખે ભરતભાઈ ટાંક થ્રુ આમંત્રણ આપ્યું, ઉમટી પડો, હાલી નીકળો, 1 લાખ માણસ જાય, 1700 માણસ નો થયું. તો આ શું છે? ગઈ શામજી બાપુની તિથિ હતી, એમાં 25 માણસ ન થયું. યા 25,000 માણસો હોય શામજી બાપુની તિથિમાં. તો એનું કારણ શું છે મોટા બેન? બાકીના જે 2 સંતો છે, અમે તો સર્વે સંતોનો આદર કરીએ છીએ, સર્વે સંતોના ચરણોમાં અમે વંદન કરીએ છીએ, સર્વે સંતોને અમે માન આપીએ છીએ. બીજાની ગાદી ક્યાં ચાલે છે, શું ચાલે છે, કેમ ચાલે છે, એમાં અમને રસ નથી. પણ આ વખતે મારી ગુરુ ગાદી છે બેન, મારી ગુરુ ગાદી. હું જીવરાજ બાપુનો દીકરો છું. જીવરાજ બાપુના દીકરા તરીકે મારી ફરજો બને છે કે સત્તાધાર જગ્યા પુનઃ આપા ગીગા, કરમણ બાપુ, રામ બાપુ, હરિબાપુ, લક્ષ્મણ બાપુ, મારા દાદા ગુરુ શામજી બાપુ, જીવરાજ બાપુ જે રીતે ચલાવતા એ જ રીતે આ જગ્યાઓ ચાલવી જોઈએ. એટલા માટેનો મારો આ પ્રયત્ન છે. વિજય ભગતે રવાના જ થવાનું છે, એમાં દુનિયાની કોઈ તાકાત, કારણ કે એના ગુરુ અને એના ભગવાન આ બંને એનીથી રૂઠી ગયા છે. જો એ રૂઠા ન હોય તો અત્યાર અહીંયા સુધી પરિસ્થિતિ જ ન થઈ હોય. હું ખોટો હોય ને તો મને ક્યાંક ને ક્યાંક આ તો આપા ગીગા છે, ભૂકા કાઢી નાખે. આ છોડે નહીં કોઈને. દુનિયાની કોઈ તાકાત, અને સત્તાધારની જગ્યામાં જેટલાય પાપ કર્મ કર્યું હોય કોઈ ન ચડે. પણ જે 2-3 મહંતો, હું તો એમને પણ આપના માધ્યમથી જ્યારે આપે કીધું છે ત્યારે કહેવા માંગુ છું કે મારીથી પણ વિશેષ સત્તાધારના સત્યને તમે ઓળખો છો, આપા ગીગાને માનો છો, શામજી બાપુને માનો છો, તો હવે એવો સમય આવી ગયો છે કે વિજય ભગત અગત્યના નથી, સત્તાધાર જગ્યાની ગાદીઓ અગત્યની છે. હું આપના માધ્યમથી આ લોકોને કહેવા માંગુ છું બેન કે સત્તાધારની ગાદી એ અગત્યની આપણી માટે છે, એટલા માટે કે સત્તાધારની પરંપરાઓ. તો આ જે કાંઈ 2-3 સાધુ સંતો જે છે કે વિજય ભગતને પ્રોત્સાહન તમે જે કીધું એ રાજકીય રીતે આપે છે, રાજકીય સ્ટેજ ઉપર આવે છે. મને હમણાં જ અમે ત્યાં આગળ હતા ગુજરાત ફર્સ્ટમાં, ત્યાંના 1-2 અગત્યના લોકોએ કીધું કે બાપુ મહાકુંભની અંદર આપની ચર્ચા થઈ, અને એ લોકોએ એમ કીધું કે નરેન્દ્ર બાપુ સનાતન સત્ય છે. હવે એણે મને કીધું, મેં એમને પૂછ્યું પણ નહોતું. તો આનો મતલબ આની ચર્ચાઓ મહાકુંભ સુધી પહોંચેલી છે. તો મારી એ ઘણાય છે જગ્યાઓ છે, નાના મોટા વિવાદ હોય, પૈસાના વિવાદો હોય એ તો ઠીક છે સમજ્યા,
પણ વ્યભિચારની જે વાત છે, અમારી ફક્કડની ગાદી છે, અમારા વિષયો અલગ છે, ત્યારે વ્યભિચારને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવે નહીં. બીજા ઘણા સાધુઓ મને ખ્યાલ છે, હું એમાં પડવા નથી માંગતો. કોણ કઈ રીતે ગાદી ઉપર આવ્યું છે એનો પણ મને ખ્યાલ છે. એમના ગુરુની સાથે કોણે શું વિષયો કર્યા હતા એ પણ અમે જાણીએ છીએ. કોના કેટલા કેસ રાજકોટમાં હાલે છે, કોણે ખોટા વિલો બનાવ્યા છે, ખોટા વિલોને આધારે કેટલા વિષયો ચાલે છે, એમાં ક્યાંય અમને ગોપીબેન રસ નથી. અમારી તો બે હાથ જોડીને બાકીનો સાધુ સમાજ 95% સાધુ સમાજ બેન 2-2.5 મહિનામાં કોઈ ગયો હોય એ તમે જોયું? પણ જે 2-4 લોકો છે એ કદાચ કોઈને બોલાવે અને શરમે ધર્મે જવું પડતું હોય. હવે બેન તમે ત્યાં કયો છો કે ગયા સાધુ સંતો, કોણે શું નિવેદન આપ્યું? રામ બાલકદાસ બાપુ એવું બોલ્યા કે સત્ય જે હશે એ બહાર આવશે, અમે સત્યની સાથે છીએ. બીજું કોણ શું બોલ્યું? શું કીધું કોણે? અને શું કામ કહે? અને જ્યારે આક્ષેપ કરનાર બેન હું છું. હું તો આજે સત્ય સાથે લઈને આવ્યો એટલે આક્ષેપ નથી, પુરાવાઓ છે. તો હું આવ્યો ને તમારી પાસે, મેં કોઈ બીજા લોકોને મોકલા કે નીતિનભાઈ તમે જાઓ, ભાઈ અશોકભાઈ તમે જાઓ, ફલાણાભાઈ રાઠોડભાઈ તમે જાઓ, ઓલાભાઈ તમે જાઓ, એવું મેં કીધું બેન? હું આવ્યો છું ને લઈને. તો આક્ષેપ કોની ઉપર છે? વિજય ભગત ઉપર. તો જવાબ કોણે દેવો જોઈએ? એમના દ્વારા જ આવવો જોઈએ. તો અત્યાર સુધીમાં કોને શું જવાબ આપ્યો? શા માટે નથી આપતા? અને તમે એટલી બધી સાવકારી કરો છો કે સમય હવે આથી વધારે ખરાબ સમય કઈ આવવાનો છે? બિલકુલ કોઈ પણ પ્રકારનો આથી વધારે ખરાબ સમય નથી આવવાનો. એટલે આપણી સાથે અત્યારે દર્શકો પણ જોડાયેલા છે, આપણે આ લાઈવ શો કરી રહ્યા છે. દર્શકોને પણ મારી અપીલ છે કે જો તમને ક્યાંક લાગતું હોય કે નરેન્દ્ર બાપુને તમારે પણ સવાલ પૂછવો છે અને પૂછી શકો છો. તમે અમારા કોમેન્ટ બોક્સમાં જઈ અને એમાં તમે તમારો સવાલ લખો, એનો જવાબ નરેન્દ્ર બાપુ પાસેથી ચોક્કસથી લઈશું. અને તમે શું વિચારો છો આખા ઘટનાક્રમને લઈને? કારણ કે વિજય ભગત બાપુ જે છે એ હજી સુધી બોલ્યા નથી, એટલે સવાલ મારા મનમાં જે પહેલો જ ઉદ્ભવ્યો એ છે કે જો સત્યની સાથે છે તો કેમ બોલતા નથી? અને તમારું મૌન જે છે એ તમારા અસત્યને સ્ટેમ્પ મારી રહ્યું હોય એવું ક્યાંક લાગી રહ્યું છે. પણ મને એ જાણવું છે બાપુ, આ ગીતાબેન જેને લઈને તમે વ્યભિચારના આરોપ લગાવી રહ્યા છો, આ ગીતાબેન ત્યાં પહોંચ્યા કઈ રીતે અને એમને કેટલા વર્ષથી તેઓ સત્તાધારની અંદર છે? જો ગીતાબેનની વાત કરો ને તો આની પહેલા બટુકભાઈ તારપરા કે જેવો એ પોતાનો વિડીયો મૂકી અને જાહેરાત કરી કે આ બંગલો છે એની માલિકી મારી છે, અને એની પહેલા રણકાર ફામે એ રહેતા હતા. એટલે અત્યારે જે બંગલો છે ત્યાં ફાટકની પાસે જ રણકાર ફાર્મ છે. અને એમણે એવું કીધું કે રણકાર ફામે વિજય બાપુ આવતા 2005માં. તો કેટલા વર્ષ થયા બેન? 20 વર્ષ. તો 20 વર્ષથી પરિચય છે. હું તો એવું માનું છું કે કોઈ સ્ત્રી પાત્ર હોય તો આજે તમારો પરિચય થઈ જાય ને તમે કાલ મળવા જાવ એવું શક્ય નથી બનતું. શક્ય જ નથી. તો એનો મતલબ એવો છે કે તમારે કાંઈક આનીથી પણ જૂનો રિશ્તો છે. મેં આજે ફોટા આપ્યા છે, નાસિક ઈ લોકો ગયા એમના દીકરાની સગાઈમાં, ઈ 15 થી 20 વર્ષ પહેલાનો ફોટો છે. તો ત્યારે ગીતાબેન ત્યાં શું કામ ગયા? વિજય ભગત તો ગયા, સમજ્યા, સેવક છે, તો ગીતાબેન ત્યારે ત્યાં શું કામ ગયા? બિલકુલ આ પણ સવાલ છે. આ બીજું, એકની એક વ્યક્તિ અનેક વખત જ્યારે આવે, આ લોકો ઘણા વાતો કરે છે જેને સ્વીકારવું નથી ને. આજે કોઈના બેડરૂમના ફોટાના કોઈ પાસે હોય? ન હોય બેન. પણ આપા ગીગાની ઈચ્છા હશે તો એ પણ રજૂ થશે. તો હું અમારે ન્યા સુધી જવાનું છે? અમે હજી ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ. તમને આટલા ફોટાથી સંતોષ નથી થતો? ગીતાબેન આપા ગીગાની સમાધિએથી માથે પોથી યાત્રા લઈને નીકળે, તમને એનીથી સંતોષ નથી? ગીતાબેન સત્તાધારની જગ્યામાં ગરબા ગાય છે નવરાત્રી મહોત્સવમાં, તમને એનીથી સંતોષ નથી? દર વખતે બીજના
કાર્યક્રમની અંદર ગીતાબેન ઉપસ્થિત હોય છે અને પૈસાની રેલમ છેલ ઉડાડે છે. તમને આનીથી સંતોષ નથી? 7 દિવસ સુધી મેં તમને એક વિડીયો જ આપ્યો છે, એની અંદર વિજય બાપુ ને ગીતા ભગત ઈશારો કરે છે, આમ ઈશારો કરે છે, આમ. અને પછી વિજય ભગત ધૂન લેતા લેતા બાજુમાં જઈને એમ કહે છે અને અંદર આવી જાય. તો આ શું છે? કેમ તમને બીજા કોઈ ઈશારો ન કર્યો? શા માટે? ગરબા લેતા લેતા તમે ઈશારા કરી અને દાંત કાઢીને નીકળી જાવ, શા માટે? આ બધા વિષયો શું સૂચવે છે? મેં આજે જે તમને વાત કરી છે એમાં વિજય બાપુ એવું કહે છે કે 15 વર્ષથી મારી અને ગીતાબેનની વાહ તમે બધા પડ્યા છો. તો આનો મતલબ શું થયો? આનો સીધો મતલબ શું થયો? કે 15 વર્ષથી તો એમની સાથે છે, એટલે 15 વર્ષ તો તમે કયો. બિલકુલ. ગીતાબેન પોતે પોતાના સ્વમુખે કહે છે કે તમે મોહન બાપુ મને કીધું હોત તો હું વહી જાત, પણ તમારે મને પેલા કેવું જોઈએ. તમે મને ગયા વખતે કીધું એટલે હું વહી ગઈ હતી ને. મેં કીધું ગીતાબેન તમે પાછા આવ્યા, આપણી કે હું 1.5 વર્ષ તો ન આવી ને, તો 1.5 વર્ષ વિજય બાપુ ત્યાં બહાર મળવા જતા. આવું હું નથી કેતો, ગીતાબેને કીધું. અને આ બધાય જે વિડીયો, ઓટોગ્રાફ્સ હજી તો આજે શરૂઆત કરી છે. આવા મારી પાસે ઓછામાં ઓછા 150 વિડિયા અને 250 ફોટા છે. આઈને મારી પાસે એ ભેગા છે, ભલે તમને આપ્યા નથી, આપશું સમયાંતરે. તો તમને એવું લાગતું હોય કે મેં આ કઈ ખોટું કર્યું છે, મેં આ તમારો અવાજ નથી, આ ગીતાબેન નથી બોલતા, આ વિજય ભગત નથી બોલતા, તો વોઇસ રેકોર્ડિંગ જે છે એ તમે વોઇસ ટેસ્ટમાં જાઓ, શું કહેવાય એને, FSL માં જાઓ, મારો વિડીયો મોકલો, ગીતાબેનનો વિડીયો મોકલો. વિજય ભગત બીભત્સ પ્રકારની ગાળો હજી બોલે છે. તમે બધા જાઓ ત્યારે હાથે પગે લાગે, ચાલો ચાલો ચાલો. તો તમે હાથે પગે લાગો છો અને પાછા તમારું વિચિત્ર સ્વરૂપ, ચિત્ર નહીં વિચિત્ર સ્વરૂપ. જ્યારે જીવરાજ બાપુનું શરીર શાંત થઈ ગયું અને 4 કલાક નથી થયું અને ખડખડાટ દાંત કાઢો છો તમે. તમારા જીવરાજ બાપુને લઈને આરોપ પણ લાગ્યા કે જીવરાજ બાપુને છેલ્લો સમય હતો ત્યારે તેમને કોઈને મળવા નહોતા દેતા વિજય ભગત. આરોપ નથી લાગ્યા, સનાતન સત્ય છે બધું. આરોપ એ કઈ છે જ નહીં, આ બધું સનાતન સત્ય છે. તેટેજી એવી ગોઠવવામાં આવે કે ભાઈ ગોપીબેન આવ્યા છે, મીડિયા સાથે જોડાયેલા છે, કિરીટભાઈ અકીલાવાળા આવ્યા છે, તો જઈને આમાં સાળ કરવા માંડે બાપુની, આ પાછલા દરવાજેથી આવીને. મોટા કોઈ લોકો સાધુ સંતો આવ્યા તો પોતે એની હાજરીમાં લઈ જાય એટલે બાપુ કઈ વાત કરી ન શકે, 5-10 મિનિટ બેસાડીને બહાર લઈ જાય. શું કામ ભાઈ? અમારે ત્યાં બાપુ હતા છેલ્લી ગુરુ પૂનમમાં, બાપુ ઉપર હતા 4થા માળે, દરવાજો ખુલ્લો હતો, બાપુને બાજુમાં બેલ હોય, કામ હોય એટલે મારે નીકળે, બધા આનંદ પ્રમોદ કરતા હતા. ગુરુ પૂનમ બાપુ આપા ગીગાના ઓટલે કરવા આવે, બેન વિચાર કરી લ્યો તમે, ત્રાસ કેટલો હશે. દશેરા મહોત્સવ આપા ગીગાના ઓટલે થાય, અષાઢી બીજ બાપુ અહીંયા ઉજવવા આવે. હવે એનો ગુરુદ્વારાથી વધારે તો કોઈને કાંઈ હોય નહીં. તો ગુરુદ્વારો સત્તાધાર, મારા દાદા ગુરુની સમાધિ સત્તાધાર, તોય જીવરાજ બાપુ આપા ગીગાના ઓટલે આવતા, એનું કારણ શું બેન? એટલે શું તમારું એવું કહેવું છે કે વિજય બાપુ એમને ટોર્ચર કરતા હતા? ટોર્ચર નહીં, માનસિક ત્રાસ. 306 નો ગુનો દાખલ થવાનો જ. કોઈ પણ લોકોને માનસિક ટોર્ચરિંગ કરવું ઈ પણ ગુનો જ છે. ઈથી વધારે આગળ મારે હજી નથી જવું, ઈથી વધારે આગળ નથી જવું. પણ આ 150% આ પણ ગુનો છે, માનસિક સંપૂર્ણ રીતે. તમે ભાઈ કેમ બાપુની, તમે એના શિષ્ય હતા, બાપુ આ સ્ટેજ સુધી માંદા પડ્યા ત્યાં તમે શું કર્યું? ચાલો તમારી જવાબદારી શું હતી? કેમ તમે દવાખાને ન લઈ ગયા? કેમ સુપરિયર ડોક્ટરો પાસે બાપુની તપાસ ન થઈ?
શા માટે બાપુને ઊંઘની ગોળીઓ દેવામાં આવતી હતી? શા માટે આ બધું થતું હતું? તમારી જાણ ખાતર મારે બોલાય નહીં, મારે કેવું ન જોઈએ. સાતમ આઠમનો તહેવાર હતો, બાપુની તબિયત ખરાબ હતી. હું બાપુને હેલિકોપ્ટર સુરતથી રાજકોટ મગાવ્યું, રાજકોટ ડીઝલ પુરાવ્યું, ડીઝલ પુરાવી અને અમે એને સત્તાધાર હેલિકોપ્ટર લઈ ગયા અને ઈ હેલિકોપ્ટરમાં બાપુને શિફ્ટ કર્યા હતા હોસ્પિટલની અંદર. આ જવાબદારી એની નહોતી? આ જવાબદારીઓ કોની હતી? મારા ગુરુ છે તો એ તો ત્યાં રહેતા હતા. તો કેમ તમે બાપુનું ત્યાં સુધી ધ્યાન ન રાખ્યું? કે તમે રાહ જોતા હતા બાપુને જલ્દી સમાધિ દેવાઈ જાય, જલ્દી હું જગ્યાનો કબજો કરી લઉં. 1/6/1967 આજે નીતિનભાઈના મોટા ભાઈ હાજર છે, એની જન્મ તારીખ છે. ત્યાંથી લઈને 2025 સુધીની એની આખી જન્મોત્રી મેં કાઢીને દીધી છે. અને ફાંકા ટોકે હું આઈપીએસ ને આઈએએસ હવે 3 વખત તો ડબલ ચડાવ પાસ થયો છે. 3 વખત, ચોથા, પાંચમામાં, છઠ્ઠામાં. પટાવાળાની પરીક્ષા પાસ નથી કરી, મેં જીપીએસસી પાસ કર્યું. જીપીએસસી પાસ કર્યું હોય તો લાવભાઈ એનો લેટર. હું 10 પડ્યો છું તો પડ્યો છું ભાઈ, એમાં મારે ખોટું બોલવાની શું જરૂર છે? સનાતન સત્ય છે એ છે. તમને નથી એવું લાગતું કે આટલું બધું તમે જે આરોપ લગાવી રહ્યા છો, છેલ્લે અંતે તો લાંછન સત્તાધારની એક ગાદીને નહીં, જરા કઈ નહીં બેન. લોકોનો કોને હિસાબે વિશ્વાસ લાગે લગી જાય છે, લોકોનો કોને? વિશ્વાસ અરે લગે છે. બેન, આને ટૂંક સમયની અંદર તમે જોઈ લ્યો, અમે આ જગ્યાને આને કાઢી મૂક્યા પછી બનાવીએ. આ મૂચના તાએ કહું છું, મૂચના તાએ જીવરાજ બાપુનો શિષ્ય કહું છું, આને કાઢી મૂક્યા પછી આનીથી હવાઈ હતાધાર નો થાય તો તમને લઈ જવા જ બધાયને ન્યા. તમને લઈ જવા જ બધાયને. હતાધાર કોણ કહેવાય, હું કહેવાય તમને દેખાડવીશ. અને નો કરીએ તો ફટ કહેજો અમારી માથે. અમારા બાપનો ગુરુદ્વારો છે. આવા રૂડખુડિયા હાલી નીકળ્યા છે. શેનું હતાધારની જગ્યા માથે લાંછન લાગે ગોપીબેન? વિશ્વાસ લોકોનો મારે નો ડગે. અને જેના એવા ટૂંકા વિશ્વાસના માણસો હોય તો એ હતાધારની શ્રદ્ધામાં હાલે જ નહીં. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં. પાનભાઈ, પાનભાઈ નું ભજન જોજો. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં. પાનભાઈ, એવા શ્રદ્ધાળુ લોકોની ત્યાં જરૂર છે. ભલે આખું બ્રહ્માંડ ભાંગી પડે, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ, અમે એના દીકરા છીએ. આવા લવાળિયા આવે અને આવા બોગસ લોકો આવે ને હું અમારી શ્રદ્ધાઓ ટકી જવાની છે? આવા તો કેટલાય આવ્યા ને વ્યા ગયા. અમારી જગ્યાની પરંપરાઓમાં અને આ તો બધા નીચ અને હલકા પ્રકારના લોકો છે. તમે જાહેરમાં એવું કહો. પણ બાપુ, એક કારણ કે જે રીતે લોકો કહી રહ્યા છે અને લોકો એવું માની રહ્યા છે કે નરેન્દ્ર બાપુને એ સત્તાધારની જગ્યા જોઈએ છે માટે આ બધા આરોપ લગાડી રહ્યા છે. બેન, વિલની નકલ આપો. આ વિલ મેં બનાવી દીધું તો એ મહંત થયો છે કે એને મને વિલ બનાવી દીધું હું મહંત થયો છું? એમાં જ છે વિલની નકલ. વિલ કોણે બનાવી દીધું બેન? એની વિલ થી, એની સહીથી તો હું મહંત નથી થયો. આપા ગીગાના ઓટલાનો, આપા ગીગાના ઓટલાનો મહંત આની બેટા બીજી વિલ મેં બનાવી દીધું છે. વિલ આખા ગામમાં મારું ફરે છે. અને તમને ખબર છે, જીવરાજ બાપુનો 25 વર્ષ પહેલા એકમાત્ર મુખ હથિયાર હું હતો. તો જગ્યા કોના નામે થઈ બેન? પણ તમે તો મેરીડ હતા. તોય મુખ હથિયાર નામું મને આપ્યું હતું બાપુએ. મુખ હથિયાર નામું એટલે શું બેન? જીવરાજ બાપુ તો અભણ હતા. સંપૂર્ણ જગ્યાનો કારભાર અને વ્યવસ્થાઓ વહીવટ કરવા માટેની મને પરિસ્થિતિ આપી હતી. તો જીવરાજ બાપુના શિષ્ય તરીકે અથવા એના મુખ હથિયાર તરીકે મારા છોકરાના નામનું વિલ કરી નાખત તો કોણ મને અટકાવી શકતું હતું? એક નહીં, મારી પાસે અનેક એવા બાપુના કાગળો મારી પાસે નહોતા. બાપુ ત્યારે આખા જગતમાં કોકને પૂછો ને, બાપુ કાંઈ કામ હોય કોને બોલાવતા?
ઈ ન્યા હોય ને તો એને નો કેમ એમ કે મહંત ને બોલાવો. શું કામ ભાઈ? અને હું તો જયારે ફકડની જગ્યા છે, જગ્યા જ પકડની છે, તો મારે તો 2 દીકરા છે, 1 દીકરી છે, તો હું કેવી રીતે થઈ શકું? તમારે આક્ષેપો જ કરવા જ. મેં તમને આજ વિડીયો દીધા ભાઈ. આમને જીવરાજ બાપુનો વિડીયો દેજો. મારા ગુરુ જીવરાજ બાપુ કે સાચું, વિજય ભગત કે સાચું? ગોપીબેન, જીવરાજ બાપુ કે સાચું. સત્ય તો ત્યાં હતું. ત્યાં હતું ને, બરોબર છે ને? તો જીવરાજ બાપુએ વિડીયોની અંદર એવું કીધું કે આણીએ આપણું શું બગાડ્યું છે વિજય ભગતની હાજરીમાં. તો એનો મતલબ હું થયો કે ઈ મારી વાયા પીડ્યા છે કે હું એની વાયા પીડ્યો તો? બાપુએ આવું શું કામ કેવું પડે કે આણીએ આપણું શું બગાડ્યું છે? શું કામ ભાઈ? તો એનો મતલબ તો ઈ થયો ને કે હું એની વાય નહોતો, ઈ મારી વાય હતા. અને આજની તારીખમાં તમને કહું કે એને ખબર છે કે આ એક જ માણસ એને બહુ પ્રયત્ન કરી લીધા મને આખો કરવાના. કારણ કે એને ખબર હતી મને જેદી તેદી કાઢશે તેદી આ એક જ વ્યક્તિ કાઢી શકે એમ છે, બાકી કોઈ કાઢી શકે એમ નહોતું. પણ બાપુ તો પછી મહેશગીરી બાપુ હોય કે છાયા મંડળ હોય સત્તાધારની જગ્યા ઉપર પહોંચે છે એમને એને બેન મને કાંઈમાં રસ જ. મેં શું કીધું, બીજી જગ્યા વાળા કોણ આવે છે, કોણ જાય છે, શું કરે છે, બીજાના કોઈના વિવાદમાં હું પડવા નથી માંગતો. હા, મારી વિરુદ્ધનું નિવેદન આપે કોઈ, મેં આમાં કેલા કીધું હતું ને, પત્ર એને જાહેર કર્યો પછી જ હું મેદાનમાં આવ્યો છું. મારો પત્ર એમણે જાહેર કર્યો છે, મેં નથી કર્યો. તો મારી વિરુદ્ધનું નિવેદન જે કોઈ આપશે, અત્યાર સુધીમાં સાધુ સંતોને દંડવત પ્રણામ સાથે હું કહું છું, કોઈ પણ મારી વિરુદ્ધનું એક પણ નિવેદન આપ્યું નથી. તો એનો મતલબ કે ભાઈ મારે શું કામ, મારા આદરણીય છે, મારે હું બધાને દંડવત કરું છું, હું માનું છું બધાને. અને એ લોકોએ કઈક નાનું મોટું મને માનતા હશે ને કે ભાઈ આ બાવો જે કાંઈ છે એ સાચું બોલે છે. તો મારે બીજા બધા સાધુ, અમારી છે એ ભક્ત કોટીની જગ્યા છે બેન. ટ્રસ્ટની ફાઇલ નહીં, ગમે એ ઓલામાં હશે ભાઈ, ઓલું એક લઈ લે ને બેટા. કોઈ પણ જગ્યા છે એનો આ બધા આવ્યા, કોણે વિજય ભગતની તરફેણમાં શું નિવેદન આપ્યું મને કયો? શું આપ્યું? અહીંયા તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય અથવા તમારા પ્રસંગે કાંઈક તમારા ઘરે કાંઈ પણ કાર્યક્રમ હોય તો તમે કોને તેડાવો? મારા સગા સંબંધીને. એ શું થયું તમારું? પરિવાર. વ્યવહાર થયો તમારો. વ્યવહાર ને પરિવાર. પરિવાર છે તમારો, વ્યવહાર છે. તો સાધુ સંતોનો વ્યવહાર કોની હારે હોય? સાધુ સંતો સાથે. તો અમે સાધુ સંતોને હું કાલ તેડાવું, માન્ય આવે? વ્યવહાર છે. પછી ઈ એમ કે મેં, તમે ગોપીબેન એમ કે મેં ક્યાં કોઈને તેડાવ્યા, પણ ફોન તો હંસીનીએ કર્યો એટલે ગોપીબેનની મરજી હોય તો જ હંસીની કોકને ફોન કરે ને. નીકર શું કામ બોલાવે કો? હંસીની કોઈને કહે? બિલકુલ. ઈ આ શરૂઆત કરે કે ગીતાબેન વિજય ભગતની પ્રેમિકા, એટલે અમને તો બહુ બહુ મજા આવે કે આ એક દીકરી એવી તો છે કે જે સાચું કહે છે. અચ્છા, ખરેખર પ્રેમિકા છે? તમને શંકા છે? ના ના, એટલે મને વધારે આઈડિયા નથી. હા, એમ નહીં, તમને શંકા છે આ તો પૂછું છું તમને. તો વિજય ભગતને પૂછો ને એને કે આ તમારી પ્રેમિકા છે. એટલે તમારી પાસે એવા કયા એવિડન્સ છે? તમે કોઈના ઉપર આરોપ લગાવો, કારણ કે આ તો કેરેક્ટર એસેસિનેશન થઈ રહ્યું છે, કોઈના કિરદારને તમે કહી રહ્યા છો, તો એવા કયા એ એવિડન્સ છે જેના આધારે તમે આ કહી રહ્યા છો? આની પહેલા આપણે બેન વાત થઈ કે આપણે કોઈના બેડરૂમના ફોટા જાહેર ન કરાય. આપણે આવી વાત થઈ. તમારે ત્યાં તમે હવે દીકરી જેવો મારે શું કેવું, કોઈક દીકરો હોત તો હું આગળ કહેત કે કોઈક દીકરો હોય એને રોજ એકની એક વ્યક્તિ મળવા આવે તો આપણે શું સમજવાનું? હા, એટલે કંઈક તો છે. એટલે દાળમાં કાણું છે, દાળ આખી કાળી છે, એ તો પછી નક્કી થાય. આપણે ગમે ત્યાં હોય તો આપણને રોજે રોજ એકની એક વ્યક્તિ મળવા આવે તો આપણે બેન શું નક્કી કરીએ? શું કામ ભાઈ તમે? અને બીજું તમે હવે આ બધા ખુલાસા તમારે જો હું તમને ગોપીબેન એક વસ્તુ કહી દઉં, હવે તમે આ બધું મને પૂછો માં આજે
કારણ કે એના ગીતાબેને એમ કીધું કે હું અહીં 15 વર્ષથી છું, તમે બાપુ કીધું એટલે 1.5 વર્ષ વહી ગઈ હતી, આવું ગીતાબેને કીધું છે, મેં નથી કીધું. એટલે હવે તમે મને તો એમાંથી કાઢી જ નાખો. વિજય ભગત એમ કીધું કે ભાઈ 15 વર્ષથી અહીં તમે અમારી વાહે છો, એટલે ન્યા છે એ તો એને નક્કી કરી દીધું. તો હવે તમારે અમને શું કામ પૂછવું છે બાપા? મેં તમને આગળ આપી એમાં ગીતાબેન જ કહી દીધું. અંશીની બેટા સાંભળતો એમાં ઓલું દેખાડતો ગીતાબેન ક્યાં કહે છે ભાઈ સરા, તમે તું સાંભળીને કે એટલે મને ગોપીબેન હેરાન ન કરે. ના ના, આ તો સવાલ છે અને સવાલ પણ મેં એટલા માટે પણ થઈ રહ્યા એમાં એમાં છે કે નહીં બેટા? જોતો એ ભાઈ જોવો તો છે, એ છે જોતો ભઈલા. હા, બીજું મેં આટલા બધા ફોટા, આ તમે બેન આ કયો કલર કહેવાય? વ્હાઈટ. તમે આ પહેર્યું છે એને શું કહેવાય? ક્રીમ કલર. ક્રીમ કલર, હા બરોબર છે. તમે મને ખબર નથી તમારા ચંપલ આજ બાર કેવા છે એ મને ખબર નથી. હાથમાં કઈ પહેર્યું નથી તમે, બરોબર છે, ડોકમાં કઈ દેખાતું નથી. તો મેં તમને ઘણા ફોટા દીધા છે આજે. તો આ બધા પત્રકાર મિત્રો શું જોશે? ઓહો હો, ગીતાબેન ના આટલા બધા ફોટા. અરે પણ ભાઈ સાહેબ, તમારે જોવાનું શું છે એ તમે નક્કી કરો ને. એ ફોટાની અંદર તમારે શું જોવું છે? ના એટલે ઘણા બધા ફોટામાં બેટા તે હું જોયું? આટલા બધા ફોટા છે એમાં હું જોયું? એમને હું જોયું એ તો કે મને હું જોયું? નહીં, ફોટા મેં આજે જે દીધા તમને બધાને નોખા નોખા ફોટા દીધા છે, 5-10. તો એ ફોટામાં તમે શું જોવો છો? ઘણી બધી એવી વસ્તુ. કઈ વસ્તુ? એ આકરા તેવર તો ઘણા દેખાય તને, પણ બાકીના જે કપડા છે, મારો કહેવાનો મતલબ એવું છે ગોપીબેન કે માણસની પાસે આજે મેં પહેર્યું છે, આ ધોતિયું પહેર્યું છે, જભો પહેર્યો છે, કેસરી કલરનો છે, તો મારી પાસે કેસરી કલરના પટ્ટાવાળી ઘડિયાળ ન હોવી જોઈએ. ગીતાબેને જેટલા એમાં દરેકમાં હું ફોટા મૂકું છું, એ હવે ચેક કરજો. એની અંદર દરેક સોનાના આભૂષણો ફરી જાય છે. એટલે તમારું એવું કહેવું છે કે એમની પાસે સોનાના આભૂષણો ફરી જાય છે ને તમારી પાસે કે તમે મેરિડ છો, આપણે વાત થઈ, બરોબર છે બેન? તમારી પાસે કેટલા મંગળસૂત્ર છે? એક પણ નહીં. એની પાસે કેટલા મંગળસૂત્ર જોવો જોઈએ તમે? એક વિડિયો પણ એમનો વાયરલ થયો હતો જેમાં અલગ અલગ એ તમે કેટલાય, કોક 5 તોલાનું છે, કોક 7 તોલાનું છે, કોક 8 તોલાનું છે. મને ખબર નથી ગીતાબેનના ખાતે ક્યાંય 200-400 વીઘા જમીન હોય. તમે જોઈ જ ક્યાંય સાંભળ્યું? ના. ગીતાબેન અત્યારે એકલા રહે છે. આપણે તો પૂજની છે, મારી માટે તો પૂજની છે, કારણ કે વ્યાસની દીકરી છે. તમારું એવું કહેવું છે કે પોતે બીજું કઈ કામ નથી કરતા એવી મને ખબર છે. એટલે તમારું એવું કહેવું છે કે આપા ગીગાની જે ત્યાં આગળ લોકો આવે અને જે પૈસા ત્યાં આગળ મૂકે છે, કે જે પણ ત્યાં થાય છે, એ બધી જ સંપત્તિમાં ગીતાબેન પોતે એમાંથી ભાગ લઈ રહ્યા છે? અરે ભાગ નથી લેતા, બધું લઈ જાય છે. શું યાર ભાગની વાત કરો તમે? અચ્છા, ભાગ લેતા હોય તો સમજ્યા, ભાગ લેતા હોય તો સમજ્યા. હજારો ટન ઘઉં આવે છે, ક્યાં વ્યા જાય છે? મેં આગળ નીતિનભાઈ ને કીધું, મેં કીધું નીતિનભાઈ તમે આવી 100 કરોડ 150 કરોડની વાતું કરોમાં કઈ આવું કઈ છે નહીં. હોય 300-400 ગાયો દૂધણી હોય તો માની લો કે અમારે તો ત્યાં 7-8 લીટર દૂધ હોય એક ગાયને, તો થાય સવારે 1500 લીટર 2000 લીટર સાંજે થાય. તો મેં હોય હવે એમાં 2000-1500 લીટર દૂધ નો શું હવે 60-70 રૂપિયા ભાવ હોય કીધું. તો એમ હવે તો એમાં કઈ શું થઈ ગયું? હવે 2-3 લાખ રૂપિયાનું દૂધ થાય તો એ કઈ એક દીનું થયું. હવે આમાં કઈ મહિના દીના થોડા આપણે 60 લાખના હિસાબ કરવાના હોય. એમ અમારે ત્યાં આંબા છે બધાય, એ આંબા રહ્યા આવે 70-80 લાખનો ઇજારો દેવામાં આવે છે આંબા વાડિયાના. બાપુ, બધાના અત્યારે સત્તાધારમાં પણ એક એવી ચર્ચા ચાલી રહી છે કે જે ગીતાબેનનો બંગલો છે, એ જગ્યા કોની છે? સરકારી. તો એના ઉપર એમને બંગલો બાંધ્યો છે ને એને લઈને પણ ઘણા બધા લોકો પડાવી નાખો ને. આવડી મોટી ચેનલ હલાવો છો, અમે ક્યાં ના પાડીએ?
લે કરો વાત. નિર્ભય ન્યૂઝ દ્વારા ઘણી વખત આના અવાજ ઉઠાડવામાં આવ્યા છે અરે અને સરકારને અમે કેવું લોકોએ પડે સૌથી પહેલા અમે કે આ લોકોએ ઓલી જ કઈ સવાલ જગ્યા છે પૂછ્યો ભાઈ? હતો. હા, ઓલી કઈ કહેવાય? ભૂદાનની જગ્યા છે. ભૂદાનિયમ બંગલો બાંધી શકો તમે? અને એની અને પાછળ એ પણ- બટુકભાઈ દુજાગરાનો બિચારા ફરિયાદ કરવાના છે. એને નો તેદી કીધું તે નો સાંભળ્યું. ઈ કે બંગલો તો લઈ ગયા પણ ગીતા નહીં લઈ ગયા. હે તું યાર તું જોતો કરી અંદર વિડિયો છે અત્યારે. એ આપજે એ ભાઈ બટુકભાઈ નો વિડિયો. હા પણ એમાં તો ત્યાં તો સામંત ગીગા લખેલું છે. ના ના બેન એવું ઈ તો એને રોડ ઉપર બોર્ડ માર્યું, જેને વાડી લખ્યું છે, એને બંગલો નથી લખ્યો. ઈ તો હામદભાઈ ને હું છે, આને આ લોકો એટલા બધા હોશિયાર છે ને કે ગમે એમ કરીને અંદર હામદભાઈ ને ઢેડવા છે, ગમે એમ કરીને હામદભાઈ ને ઢેડવા છે. હામદભાઈ ના નામના બોર્ડ મારે, અહીંયા હામદભાઈ અમારે આમ કે અમે આમ કરીએ, હામદભાઈ કે આમ કરીએ. હાવ ખોટી વાતું છે. હામદભાઈ ને ગમે એમ કરીને ઢેડવા છે આની અંદર. એને બોર્ડ તો રોડ ઉપર માર્યું જ ને, ક્યાં એને બંગલે માર્યું છે? અચ્છા, તમે હમણાં જ સત્તાધાર ગયા હતા, તમે પોતે ત્યાં હું તો સત્તાધારમાં અઠવાડિયામાં 2 વાર ગયા જાઉં અને છું, તમને નો ખબર હોય તો કહી દઉં. હા, તો તમને ક્યારે ડર નથી લાગ્યો? કારણ કે જે રીતે આખી તમે આ મુદ્દાને લઈ રહ્યા છો અને જે રીતે તમે મુદ્દા ક્યાંક ને ક્યાંક તમને પણ ધમકી મળતી હશે. જો બેન, સૌથી પહેલા અમે જૈનમાન તેદી અમારા વંશ વારસાગત એવું કહે છે કે પાંચમની છઠ નથી થવાની, છઠની પાંચમ નથી થવાની. બિલકુલ. આ 2 વસ્તુ છે. બીજું, વા તમે સૂર્યનારાયણ ભગવાનનો ફોટો રાખ્યો છે, રાખ્યો છે ને? અંદર તમારા ઈષ્ટદેવ હશે, તમારા કુળદેવી હશે, માતાજી હશે, એનો ફોટો રાખ્યો છે. તમારી શ્રદ્ધા કોની ઉપર છે? ઈશ્વર ઉપર. બરોબર ને? તો ઈશ્વરથી મોટો આ જગતમાં કોઈ છે કે તમને કોઈ મારી શકે? અને અમે છે ને હત્યાવી છે. કેટલા બરખંડા જેવા છે છોકરા, તમે દેવા જોઈજો. મારો છોકરો છે ને કોકને આમ ચાલે બોછી દબાવે ને તોય માર નાખે. એટલે એવા હત્યાવી જઈએ અમે. અને અમારે કાઠિયાવાડ, તું તો દીકરી જ કાઠિયાવાડની, ઠાંગામાં પૈસા વધે એટલે શું કરે? કાં કોકનું ખૂન કરે, ઈ જ કરે ને. ઠાંગામાં આપણે શું કરે? હાલ મને કહે જોઈ. પૈસા વધી જાય એટલે શું હોય? કોક માર નાખે. તો અમારામાં નિયમ છે એવો કે આપણા ઘરમાંથી કોઈ એકને કોક મારે તો આપણે એના 2 ઓછા કરવાના, પછી જે થાય જીવશું તોય જેલમાં. અમારે ઠાંગામાં કેટલા એવા છે કે જેલમાં 20 વર્ષની પડી હોય પણ તોય 3-4 છોકરા હોય, કારણ કે પેરોલ ને ફલો આવીને પછી કામ ઉતારે. એટલે એમ કોઈને ફાટી પીડે કઈ મેળ ન પડે. અને હા, સત્ય એક એવી વસ્તુ છે ને કે જેને કોઈ દિવસ કોઈ અટકાવી નથી શકતું. સત્યને કોઈ દિવસ કોઈની બીક હોય જ નહીં. સત્ય પોતે જ એક એવી તાકાત છે. હું તો એકલો જ જાઉં છું, અઠવાડિયામાં 2 ફેરી જાઉં છું. એમાં હું કામ ફાટી પડવાનું? હા ઠીક છે, મને વચમાં કોઈ કીધું કાંઈ વાંધો નહીં, મેદાને જંગમાં પૂગે એના મારે, એના ભગા, ન પૂગે એના હલા. આમાં તો હું કોકને મારવા જાઉં તો મને કોક મારશે કે નહીં એ કેમ નક્કી થાય? તો હવે શું, આ આખા વિષયની અંદર તમે છેલ્લા ઘણા વખતથી મુદ્દો ઉપાડી રહ્યા છો, ઘણા વખતથી આરોપો લાગી રહ્યા છે, આરોપ પ્રત્યે આરોપ બધું જ થઈ રહ્યું છે આની અંદર. અમારી ઉપર હજી એક આરોપ નથી લાગ્યો. એટલે તમારા ઉપર આરોપ એ લાગે છે કે તમારે સત્તાધારની ગાદી જોઈએ છે અને ગાદી બચાવવા માટે તમે કરી રહ્યા. બિલકુલ, પણ આરોપ પ્રત્યારોપ સતત લાગી કોણે? રહ્યા વિજય છે. બાપુએ ક્યારે એવું કીધું કે હું ગાદી હાટું લડું છું? ના, પણ એમના સમર્થકો એના સમર્થકની વાત જ નથી કરતો હું. અત્યાર સુધીમાં એક વખત વિજય ભગતે એમ કીધું કે હું સત્તાધારની ગાદી હાટું લડું છું? વલ્કુ બાપુએ કોઈ દી કીધું અમારી ગુરુ ગાદીએથી કે આ માણસ ગાદી હાટું લડે છે? મુક્તાનંદ બાપુએ કોઈ દી એવું કીધું કે હું ગાદી હાટું લડું છું, હું પૈસા હાટું લડું છું? ગાળિયા તાળિયા તુકાળિયા જેની કોઈ ઓકાત ન હોય, કેપેસિટી ન હોય, ઈ એમ કે તમે આની હાટું લડો છો? આમાંથી કોઈ વિજય ભગતે કીધું હું ગાદી હાટું લડું છું? એ આ વિડીયામાં આવી જાય છે, તમને આ દીધું છે ને એમાંય આવશે કે હું ગાદી હાટું લડું છું. એ વિજય ભગતે ના પાડે છે. તો તમે કેવી રીતે શું નક્કી કરવું? બાકી તો ગમે એ જેને કાંઈ કેપેસિટી ન હોય એ આવીને એમ કે વાળા હું નરેન્દ્ર સોલંકી બોલે. પછી તું તાને કોઈ ગામમાં 100 રૂપિયાનું ઉધાર દઈશ? તમને કોઈ ગામમાં 500 રૂપિયાનું ઉધાર દઈશ? પેલા
તો ભાઈ એની કરો ને પેલા, પછી તમારે મને એમ કહેવાય કે બાપુ તમે સાચા છો. અને હું ખોટો છું તો આવો ને મેદાનમાં, વાહેથી શું કામ કયો? મેં તો ચેલેન્જ કરીને એમ કહું છું ને ગોપીબેન, મેં કાલ તમને કીધું હતું ને જેને સામે લાઈવમાં બેહાડવો હોય બેહાડજો, કીધું હતું ને તમને. નહીં, બધી ચેનલ વાળાને કીધું છે કે ગમે એને એમ હોય કે ઈચ્છા કે આ વિજય ભગતને બેહાડવો બેહાડો. આલતું ફાલતું આરે કામ નથી. તમે કીધું ને 2 મહિના 8 મહિના પહેલા તમને ફોન આવ્યો, તો આવ્યો પાછો ફોન. તમે કીધું મારે ઇન્ટરવ્યુ લેવું છે, હાલો મને લઈ જાઓ ભેગો. હું તમને ના પાડું તો મને કયો. મને સમગ્ર પત્રકાર મિત્રોએ 25 તારીખે એમ કીધું કે અમારી ચેલેન્જ છે ને અમે આને બોલાવીને રહીશું ને તમારે આવવાનું. હું ગયો કે ન ગયો? બિલકુલ. 25 તારીખના વિડીયો બધાએ જોયા, હું તો ગયો ને. તો વિજય ભગત ત્યાં બેઠા તો મેં એને કીધું હોત ને કે હાલો બાપુ આપણે આ લપબપ મૂકો, બધી આ લપુ નથી કરવી, હાલો આપણે આપા ગીગાન સમાધિ અમે બેહી જાઓ, કરો ધૂપેલિયું મંડો વાત કરવા. તમે પૂછો હું જવાબ દઉં, હું પૂછું તમે જવાબ દો. પણ તમને એવું લાગે છે કે ધીરે ધીરે જે રીતે તમે કહી રહ્યા છો સત્ય આમાંથી બહાર આવશે? કારણ અરે 150% આવ્યા વગર છૂટકો નથી. સત્ય બહાર નો આવે તો આટલું ઉપડે? અમારો બાપ હું કઈ નવરો હે? આ બહાર નો કાઢવું હોય તો આ શું કામ આ બધું બહાર આવ્યું? સત્ય જો બહાર નો લાવવાનું હોય તો આ અમારો ઠાકર જાગ્યો શું કામ? તમે એટલો જ વિચાર કરી લ્યો. આ તો ત્રાસ 15 વર્ષથી 20 વર્ષથી હતો. કઈ રીતનો ત્રાસ હતો? તમે માનસિક ત્રાસ હતો, જીવરાજ બાપુને ત્રાસ હતો, બેન ત્યાં રહેતા હતા. ફરી ફરીને એક જ વાત કરો, પૂછો તમે. ના, એટલે કારણ કે તમે કહી રહ્યા છો કે માનસિક ત્રાસ હતો. માનસિક તમે આખા ગામને, તમે મને હમણાં કીધું કે બાપુને કોઈને મળવા ન દેતા, એ શું થયું? એવું આરોપ લગાવે છે બધા. આરોપ તો આરોપ આમાં મેં આજે આરોપ લગાડ્યા તો વિજય બાપુએ આવીને કેવું જોઈએ ને કે ભાઈ આ આરોપ ખોટો છે. શું કામ તમને નથી કહેતા? તમને ન કહેવાનું કારણ હું? મેં તો કીધું ભાઈ હાલો આપણે સામે આમાં બેહી જાય. પણ મોટા સાવંત તો એવું કહી રહ્યા છે કે વિજય બાપુ તો સાચા છે, વિજય બાપુ પર ખોટા લાવો તો એટલે ખરી નકલું લાવો તો. એનો મતલબ એમ કે મોટા સંવંત પણ ખોટું બોલી રહ્યા હું ક્યાં એવું કહું છું ખોટું બોલે છે? એ સાચું બોલે છે કે નહીં એ નક્કી કરવાનું છે. એને તમને શું કીધું? એમનો જે પહેલો ઇન્ટરવ્યુ આવ્યો ત્યારે એમને એવું કીધું હતું કે ભાઈ એ દરેક વખતે શું વાત કરે છે? નહીં ભાઈ તો ભગત કે છે. મોટા ભાઈ શું કીધું તમને? મોટા ભાઈનું તો એવું કહેવું છે કે અમે એના વંશજો છે કે એવું કઈ? હા, અમે એમના વંશજો છે અને વિજય બાપુ જે રીતે અહીંયા આગળ છે એ સાચું છે અને જીવરાજ બાપુ એમને આશીર્વાદ આપીને ગયા હતા અને એ ત્યાં આગળ જીવરાજ બાપુએ આશીર્વાદ દીધા હોય તો કોઈ દી આવી વાતું થાય? વિજય બાપુ સાચા છે. જે બી એમના ઉપર જેટલા પણ અત્યારે આક્ષેપો લગાડવામાં આવ્યા છે, જમીન કૌભાંડના હોય કે પૈસાના હોય કે પછી કોઈ પણ હોય, એ દરેક આક્ષેપો ખોટા છે. અત્યાર સુધી મોટાભાઈ સવટ એવું જ કહેતા આવ્યા છે કે વિજય બાપુ સાચા છે અને જે પ્રમાણે એમના ઉપર જેટલા પણ આક્ષેપો લાગ્યા છે અમારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ છે. મોટાભાઈ સવટના ઘણા બધા ઇન્ટરવ્યુ આપણે જોયા છે, કદાચ તમે પણ અમે જોયા એમના હશે. વારસદાર છીએ ને. હા. આ જગ્યા હેની છે ગોપીબેન? આ જગ્યા શેની છે? આપા ગીગાના ફક્કડદી. આપા ગીગાને કોઈ ભાઈ કે બેન હતા? હતા કોઈ? નહોતા. આપા ગીગાએ ત્યાં જીવતા સમાધિ લીધેલી છે. વંશ કોને કહેવાય? વંશ કોને કહેવાય? ગોપીબેન કેટલા વર્ષ થયા તમારા મેરેજને? 20 વર્ષ. આપને કેટલા દીકરા દીકરી છે? એક દીકરો એક દીકરી. એક દીકરો એક દીકરી. ઈ તમારો દીકરો છે ઈ તમારા ઘરવાળાનો વંશ કહેવાય. વંશ કહેવાય. કોનો વંશ કહેવાય? તમારા ઘરવાળાનો. ઈ તમારો વંશ છે. તો આપા ગીગાએ તો જીવતા સમાધિ લઈ લીધી અને ફકડ હતા, તો એનો વંશ ક્યાંથી? તમે અનમેરિડ છો તો તમારો વંશ ક્યાંથી? મોટા સંવંત હું મોટા ભાઈ હું કે હું નથી કહેતો.
હા. હું તમને એમ કહું ના છું તો કે પછી તમે એટલે અનમેરિડ જવો. ના તો મને સવાલ એ થઈ રહ્યો છે તો પછી એ પોતાની જાતને વંશજ કઈ રીતે કહી રહ્યા છે? હવે એને પૂછો તમે કઈ રીતના વંશજ થાવ છો ઈ. તમે વંશજ કઈ રીતે થાવ છો એ તમારે પૂછવું પડે ને. લાવ ભાઈ ઓલી ગાડી લાવ ગાડી. આ છે ને જમીનની વાત કરતા હતા. હું હા કે જમીનનું કહેતા હતા કે અમે કઈ આમાં કઈ કર્યું જ નથી એમ. જમીનને લઈને પણ ખોટા આરોપ લગાવવામાં ખોટા આવે આરોપ છે. લગાવવામાં આવે છે. મોટાભાઈ સવાટે આવા હા આલ્યો ગોપીબેન વાત કરી. આ જુઓ મારે નથી જોવું તમે જુઓ ને મને તો પાછું અભણ માણા રહ્યો. આ બધી ઓરિજિનલ છે ને આ ખરી નકલો છે ને આ જો આ નીચે હા ખરી નકલો છે. ખરી નકલ છે. ખરી નકલ છે નહીં હોય હો સરકારી નહીં હોય મારા ઘરે છપાણી છે બરોબર ચેક કરો. ના ના છે તો ખરી નકલ હે છે સરકારના સ્ટેમ્પ વાળી છે. સરકારના સ્ટેમ્પ વાળી છે ખરી નકલ છે ડિપાર્ટમેન્ટ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત. હે ખરી નકલ છે હા અચ્છા અચ્છા કાંઈ વાંધો અને નહીં સારું જીવરાજ હવે તમે બાપુના સ્વીકારો નામનું છો છે. એટલે આપણે માની લઈએ હાલો તમે જે સ્વીકારો છો ને એટલે આપણે હાલો આ પહોંચીએ હો હાલો 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 તમે આ ગોપીબેને કીધું ને એટલે વાંચી લીધું. આ ગોપીબેન આમાં વાંચો તો આ ખાલી હવે ઝડપ કરજો. 135 ડી ની નોટિસ ઇસ્યુ થયેલ છે. રજૂ થયેલ સાધનિક કાગળ ચકાસતા સદરહુ જમીન ટ્રસ્ટના નામે આવેલ છે. ચેરિટી કમિશનર શ્રી ગાંધીનગરના 12/7/2019ના તથા કલેક્ટર સાહેબ જુનાગઢ 23/7/2019ના પત્રની સૂચના મુજબ ટ્રસ્ટના નામે આવેલ મિલકતમાં ફક્ત ટ્રસ્ટનું નામ અને તેનો નોંધણી નંબર જ દર્શાવવા સૂચના થયેલ હોય જેથી સદરહુ મિલકતમાં વારસાઈ દાખલ કરવાની થતી ન હોય. નામંજૂર કરી છે આ નીચે નામંજૂર લખ્યું જ બેન થતી ન હોય એટલે ન થાય. ન થાય એવું કીધું સરકારે. કેસ કરો સરકાર ઉપર કેમ ખોટા જજમેન્ટો આપે છે સરકાર કેમ આવા ખોટા જજમેન્ટ આપે છે. આ તો અમારે વિજય ભગતના નામે થઈ જવી જોઈએ. એને એપ્લિકેશન કરી છે સોગંદનામાઓ આપ્યા છે. આ સોગંદનામા મારા છે આ સત્તાધાર ટ્રસ્ટની જગ્યા છે. અચ્છા અને પોતાના નામે કરવાની. આ સોગંદનામું એનું છે હું નથી કહેતો. આ સોગંદનામા એના છે. આ બધા સોગંદનામા હોય એને કર્યા છે. લાવો હવે આ બધી છે ને આ કોઈ એક જગ્યાઓ નથી હો. આ જગ્યા છે ને એ ઓલી મોટી ફાઇલ લાવજો ભાઈ. ઓલી લાવો ઓલી બીજી ફાઇલ લાવો બરોબર. આ સોગંદનામા બેન મહેનત કર્યા તમને દેખાડું આ કોના છે. સારું મને આ અભણ માણસને આ તકલીફ બધી ના મંજૂર. હા બસ આઈ લાવ હા એમાં છે ને સીધું જ છે લાવો. હજી બીજી લાવો આ બેન આ નકલ ફી છે. હા નકલ આ ફી છે સત્તાધાર ગૌશાળા ટ્રસ્ટ છે. બિલકુલ આ સરકારનો સિક્કો છે. બિલકુલ. આ મારું કઈ છે નહીં ને હે ના ના ઓલું ગવર્મેન્ટ નું લાવ ગવર્મેન્ટ. જો બેન આ પીટીઆર ની નકલ છે અને શું કહેવાય પીટીઆર ની નકલ બરોબર. ઓલી સત્તાધાર જગ્યા વાળી લાવજે. એટલે આ બધી જ જમીન વિજય બાપુને પોતાના નામે કરી લેવી છે કે આમાં પણ અરે ટીનાબેન, હું નથી કેતો ગોપીબેન આ તો તમે તમે કાગળિયા બતાડી રહ્યા છો એ કાગળિયા એટલે પ્રમાણે એ મારી વાત સાંભળો તમે. હા આ એ ભાઈ લાવ ને આય લાવ હા બસ ગવર્મેન્ટ ની હાલે આ રાખી દે. બહુ જાજી જમીનો રહી. એ ભાઈ આ નહીં હજી ઓલી દે એ મૂર્ખના સરદાર ઓલી ગવર્મેન્ટ ઓફ ગુજરાત 5 ફાઇલ છે ને ઈ દે. જો બેન આ જાવલડી 130 ખાતા નંબર આ જમીન. હવે આ કુલ જમીનો લગભગ જો તો બેન કેટલા વાર છે 14,47,533 ચોરસ વાર અને ચોરસ મીટર થાય છે 12,10,329. ઓલા ગાડીના કાગળ હે 12,10,329 ચોરસ મીટર અને 14,47,533 ચોરસ વાર. બરોબર છે ને બેન એવું જ છે પાકું શ્યોર. આમાં એ લખેલું છે આમાં શું લખ્યું છે ઇંગ્લિશમાં કંઈક ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન.
હકપત્ર કે વારસાઈ નોંધવા દાખલ કરવા માટેની અરજી. બરોબર છે બેન? હા આ સોગંદનામું તમારું છે? ફોટો તમારો છે? બિલકુલ, આમાં વિજય ભગત બાપુનો ફોટો છે. નહીં હોય તમે જો, તમારો નથી. એમનું આધાર કાર્ડ પણ જોડેલું છે. હોય નહીં. હમ અમર બી જોગી ઓળખ. અરે ઈ નથી, અહીંયા હું અંધ લખ્યું છે. અરે અંધ તો ઠીક છે, ભલે ને દેખતા રહ્યા, પણ આ શેની માટે કર્યું? જો સોગંદનામું વિસાવદર દુધાણા ગામની સીમ જમીન રેવન્યુ ખેડ ખાતા નંબર 163 થી સર્વે નંબર 178 ના હેઠળ 25/17/12 આરે તથા સર્વે નંબર 202 ના સત્તાધાર ગૌશાળા ટ્રસ્ટ શ્રી જીવરાજ ભગત ગુરુ શ્યામજી ભગતના સ્વતંત્ર નામે અને ખાતે આવેલ છે. અમારા ગુરુ મહંત શ્રી. અચ્છા, તેની વારસાઈ કરવા માટે વિજય હા, ભગત એના દ્વારા નામે વારસાઈ કરવાની નથી બેન. સત્તાધાર ટ્રસ્ટના નામે તો છે જ. હા, વારસદારો નીચે આ મુજબ છે. પોતાના નામે કરવા માટે કરી છે. નીકર સરકાર ના મંજૂર શું કામ કરે? હે બેન? રેવન્યુ રેકર્ડ છે એ તો વારસાઈ આવી જ જવાનું હોય. તમારા પર્સનલ નામે કરવાની વાત આવી ને, એટલે બરોબર. આ એનું સોગંદનામું છે ગોપીબેન. હા હવે આ 1920 74 1920 હા આ એનું સોગંદનામું. આ ખાલી હું નામ લખ્યું છે? વિજય ભગત ગુરુ શ્રી જીવરાજ બાપુ. આ આ સત્તાધાર જગ્યાની પરંપરા મુજબ મહંત તરીકેની તમામ કાર્યવાહીઓ સંભાળશે. કેની મુજબ? સત્તાધાર જગ્યાની પરંપરાઓ મુજબ. આ કોની સહી છે? નરેન્દ્ર બાપુ, ગુરુ જીવરાજ બાપુ. એટલે તમે જે લખાણ કરીને આપેલું છે આ એ આની લખાણ છે. ઉપરથી આ માણસ મહંત થયો છે. આ મેં સહી કરી દીધી છે એટલે. અને આ ક્યારે કરવામાં આવ્યું? 8/8/2017. ઓકે, પણ એ તો ઘણા વખતથી છે ને ત્યાં આગળ મહંત તરીકે તો. ઈ મહંત તેદી 8/8/2017 માં બનાવ્યા છે. હા આ છે પાછી નામંજૂર. હમ આ 73/105 બરોબર. આ 74/1920. આ બધી અલગ અલગ જગ્યાઓ છે જે સત્તાધાર ટ્રસ્ટની છે. હા, આ ટ્રસ્ટની નથી. આ જગ્યા એવી હતી કે અમારા ગુરુ પીરો દ્વારા અલગ અલગ જગ્યાઓ લેવામાં આવેલી. બેટા આપી દીધો. તો ઈ જગ્યા એને વ્યક્તિગત પોતાના નામે આની 7 વીઘા જમીન હું કામ લીધી ની અમને ત્યારે ખબર પડી એના ભાઈ ભાગમાં. એ 7 વીઘામાં ને 15 લાખ રૂપિયાની જમીન હતી. પણ જો ઈ ત્યાં ખાતેદાર રહીએ તો આ જમીનો પોતાના ખાતે થઈ શકે. બરોબર? સારું, હાલો. પણ મને એક વસ્તુ એ પણ પૂછવી છે બાપુ કે તમે કહી રહ્યા છો કે ખાતેદાર રહે તો આ એટલા માટે એમને આ કર્યું, પણ કારણ કે એમનો ઇતિહાસ જોવા જઈએ તો એ તો અઘોરી હતા અને એવું કહે છે કે હું પોતે અઘોરી સાધનામાંથી આમાં આવેલો છું. કોણે તમને 10 શેરો મૂક્યો તો કે તમે 8 મહિનામાં તમારા ગુરુ પીરોની સેવા લઈને આવતા રહ્યા? તમને એવું કોણે કીધું તું? તમે જ્યારે નાગાજી થયા, નાગા સાધુ થયા, તો નાગા સાધુમાં તમારા ગુરુ પીરોની સેવા કરવા માટે તમે થયા ને, તો 8 મહિનામાં તમારું પેટ ભરાઈ ગયું. હું મહામંડલેશ્વર છું, એ ખબર તમને? હા, લાઈવમાં કહું છું. હું શું છું? મહામંડલેશ્વર. હા, 1008 શ્રી પંચદશનામ જૂના અખાડા. પણ મારું નામ શું છે? નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ. મેં કેમ મારો બાપનો ફેરવી નાખ્યો? બધા અખાડાએ ભેગા થઈને મને પદવી ઉપાધિ, એને ઉપાધિ કહેવાય, ઉપાધિ આપી કે ભાઈ તમે મહામંડલેશ્વર. કાંઈ વાંધો નહીં બાપુ, સ્વીકારી છું મારા સર માથા ઉપર. તો હું આ ભક્ત કોટી મૂકીને કેમ એમાં નો વયો ગયો? બાપ કેટલા હોય માણાના? એક જ હોય. તો હું કામ તમે બદલાવ્યો? તમારો પેલો બાપ તમને જન્મની અંદર આ સૃષ્ટિનું દર્શન કરાવ્યું તમારી માએ, ત્યાંથી શરૂ થયું. તમે બીજો ગુરુ કર્યો, બીજો ગુરુ ફેરવીને ત્રીજો ગુરુ શું કામ કર્યો ભાઈ? ચાલો ચાલો. પણ
બાબુ મને એક એ કારણ કે જે રીતે આખો વિવાદ સામે આવ્યો અને જે રીતે વસ્તુ થઈ તો એની અંદર એક વાત એવી પણ આવી કે તો પછી ગીતાબેન એટલે ગીતાબેનના નામે આ પ્રોપર્ટી કરવા માંગી રહ્યા છે કે ગીતાબેન આ હવે એ તો બધું વિજય હડપી ભગતના લેવા નામે માંગે છે? થઈ હોત તો આપણે પછી નક્કી કરી શકત કે આ કોના ખાતે જાય છે ઈ. અને ખાતે જાય કે ન જાય તમે વેચી શકો જ ને. તો આ પ્રાઇવેટ આખી જગ્યાનું સેક્ટર ગોપીબેન પ્રાઇવેટલાઇઝેશન કરવાની લાઈનમાં છે આ માણસ. આ એક નંબરની ચોર કંપની છે. આ સત્તાધારની જગ્યા પચાવી પાડવા માટે આવેલ વ્યક્તિ છે. 2003 થી 2004 સુધી આણે સર્વે કર્યો. 2004ની અંદર સંભળાય છે ને ભાઈલા 2004ની અંદર તમે દિગંબર આશ્રમ પહોંચ્યા ભૂતળી કે જે વિસાવદરથી 5 કિલોમીટર છે, સત્તાધારથી 12 કિલોમીટર થાય. કારણ કે બાપુને ત્યાં પણ શ્રદ્ધા હતી, જીવરાજ બાપુને. ત્યાં અમારા બાપભાઈ વાઘેલા, ધીરુભાઈ ચોટલિયા જે કડિયા સમાજના મૂળ આગેવાનો અને ધીરુભાઈ ગોહિલ ગુજરી ગયા છે, આ બધાને વિશ્વાસમાં લઈ અને મુક્તાનંદ બાપુ પાસે પહોંચ્યા. અને હવે અમે એવું માનીએ છીએ મુક્તાનંદ બાપુ સાથે પણ આણે છળ કપટ કર્યું છે. કારણ કે મુક્તાનંદ બાપુને ખબર તો ન હોય ને કે ભાઈ આના પેટમાં શું છે. તો તમે 8 જ મહિના ત્યાં દિગંબર આશ્રમમાં રહીને ત્યાં સીધા શું કામ બી ગયા? સવાલો આવા આ બધા છે, એના જવાબ એણે જ આપવા જોઈએ. તમે જ્યારે તમે દિગંબર સાધુ જ થયા છો તો તમારે ભક્ત કોટીમાં આવવાની જરૂર ક્યાં છે? અને પુત્રના પારણામાં અને વહુના બારણામાં. તો વિજય ભગત દિગંબર આશ્રમે રહેતા ત્યારે કોઈ દીકરી માતાજી કોઈ રહેતા હતા? જો અમે ઓલા તારપરા સાહેબ કંઈક કહે એટલે તો એ શું થયું? અલ્યો અચ્છા વાંચો, આ ઇંગ્લિશમાં કંઈક લખ્યું હતું ઉપર, વાંચો તો હું લખ્યું છું. વિજય ભગત. શું છે? વિજય ભગત ગુરુ જીવરાજ બાપુ છે. હા, જીવરાજ બાપુ જીવરાજ પાકું. હા. શેનો છે કાગળ? શેનો છે? ડોટ ડોટ ઇનોવા ક્રિસ્ટા Innova- ઓન કેશ. ઓ હે ઓન કેશ લીધી? તમે ગોપીબેન ક્યાંથી રૂપિયા કાઢો નક્કી નથી થતું. 32 લાખની કઈ રોકડામાં લઈ લીધી? દર્શકોને પણ બતાડીએ છીએ આ ગાડીના ડોક્યુમેન્ટ્સ છે અને અહીંયા આગળ જે રીતે ડોટ ડોટ લખેલું છે એટલે આમ જો એના સ્પેલિંગને જોવા જઈએ તો વિજય ભગત બાપુ થાય છે અને અહીંયા આગળ ફાઇનાન્સ ઓન કેશ લખેલું છે એટલે ઇનોવા ક્રિસ્ટા છે. ઇનોવા ક્રિસ્ટા જો બેઝિક મોડલ પણ જોઈએ ને તો લગભગ 22 લાખ રૂપિયાની ગાડી આ છે. 28 લાખ અને ઓમ 32 લાખમાં થયેલી છે. મોડલે એમાં લખેલું ટોપ મોડલ છે. અને એ બી ફર્સ્ટ ઓનર લખેલું છે. રજિસ્ટ્રેશન ડેટ પરમ પૂજ્ય જીવરાજ બાપુ એવું પણ લખેલું છે 29 ઓગસ્ટ 2022. એટલે સારું ચાલો, ગાડી લીધી ભલે લીધી, પણ એમણે એવું કીધેલું છે ક્યાંય ડિબેટમાં કે અમે કોઈ ધંધો કરતા નથી, અમે કોઈ ધાપો કરતા નથી, અમારે કોઈ વેપાર નથી. તો આ પર્સનલ નામની ગાડી લેવા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું તો આ પૈસા તમારી પાસે આવ્યા ક્યાંથી? સવાલ છે અને આ સવાલનો જવાબ આપવો જોઈએ વિજય ભગત બાપુએ. કારણ કે તમે ક્યાંય આ ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું હોય તો તમે કેશ એટલે ચેકથી તમારા ખાતામાંથી પૈસા આપ્યા, તો તમારા ખાતામાં 30-32 લાખ રૂપિયા આવ્યા ક્યાંથી? તમારે પર્સનલ ઇન્કમ ટેક્સ ભરવાનું કારણ શું થયું? પર્સનલ તમારા નામની ગાડી શું કામ લીધી? સારું ચાલો મૂકો. વાંચો, વાંચવાનું સારું તકલીફ. હાલો ભાઈ આપણે પછી ઓનર્સ નેમ પ્રકાશ શાહ. પ્રકાશ શાહ. ઓકે. મર્સિડીઝ ગાડી બીજા નામે રોકડથી છોડાવી અને વિજય બાપુ તેનો ઉપયોગ કરે. ઓની જેટલું નહીં કરી શકીએ. આમાં ઇનોવા ક્રિસ્ટાની વાત કરવામાં આવી હતી ને અહીંયા મર્સિડીઝ ગાડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને લખવામાં પણ આવ્યું છે કે આ મર્સિડીઝ ગાડી બીજાના નામે રોકડથી છોડાવી અને વિજય ભગત ઉપયોગ કરે છે. શ્રી જીવરાજ એટલે બાપુ કેસ અહીંયા લખ્યું જો ઓન કેસ એવું અહીંયા પણ on લખેલું case, છે. એટલે આ પણ જે હતી પણ ઇનોવા લખેલું છે, એમાં ક્રિસ્ટા પણ ઓન on કેસ case હતું લખેલું છે. અને હવે અહીંયા પણ on આ case છે. આ જે પ્રકાશભાઈ શાહ છે ને
તમે 1,30,00,000 રૂપિયાની ગાડી મારે તમને ગિફ્ટ આપવી છે, તો મારી પાસે કેટલા રૂપિયાની ઇન્કમ હોય ત્યારે હું આપી શકું? તો આ ભાઈ કેટલા રૂપિયાનું રિટર્ન ભરે છે? ઈ ભાઈ અમદાવાદની અંદર રહેતા એક પ્રકાશભાઈ મોરી છે, આ ગાડી અમદાવાદથી છૂટી છે. ઈ પ્રકાશભાઈ મોરી કહે છે કે ભાઈ વિજય ભગતના ભાઈબંધ છે, આ તમે ઓલા નો કહો અમે આને પુષ્ટિ નથી કરતા, એમ પુષ્ટિ નથી કરતો, પણ એનો ભાગીદાર આ પ્રકાશ શાહ છે એવી વાત સંભળાય છે, અને પ્રકાશ મોરીનો ભાગીદાર છે ઈ વિજય ભગત છે. એટલે પૈસા જે આપા આમ ગીગામાં કરીને આમ લઈ આવ્યા. તો એનો મતલબ તો એ પણ થઈ શકે ને કે આપા ગીગામાં જે પૈસા આવી રહ્યા છે, જે દાનના પૈસા છે, એ પૈસા ક્યાંક અમદાવાદના જમીનોમાં પણ ઇન્વેસ્ટ થતા હશે. આ તો આવું માની શકાય, કારણ કે આ ગાડી બાપુનું શરીર શાંત થયું કઈ તારીખે? 20/8/2019 અને ગાડી 10/10/2019. 2 મહિનાની અંદર તમને 1,30,00,000 રૂપિયાની ગાડીઓ ગિફ્ટમાં મળવા માંડી. હજી બાપુનું શરીર શાંત થયું અને 2 મહિના થયા. ચલો કોક ભગતે આપી પણ હોય એવું માની પણ લઈએ તો હું ક્યાં ના પાડું છું, ભલે ને ભગતે આપી ને બાપુ મર્સિડીઝમાં ફરે, એમાં મને કઈ વાંધો નથી. મારી વાત એટલી છે કે જે 1,30,00,000 રૂપિયાની ગાડી તમને વાપરવા આપે, એ 1,30,00,000 સામાન નો આપી શકે? વાત સાચી છે. 1,30,00,000 રૂપિયાનું તેલ, ઘી કે જે ખાદ્ય સામગ્રીઓની જરૂર છે, અને આ ભાઈની પાસે ઇન્કમ કેટલી કે તમે 1,30,00,000, મારે તમને આગળ 500 દેવા હોય તો વિચાર કરવો પડે કે ગોપીબેનને 500 કેમ ગિફ્ટ દેવી આપણે? તમારા ઘરવાળાએ લગ્નમાં કેટલી ગિફ્ટ દીધી? હાલો ચલો, આરોપ ઘણા બધા છે અને આરોપના જવાબ જે છે એ વિજય બાપુએ આપવા જોઈએ, પરંતુ વિજય બાપુ છેલ્લા ઘણા વખતથી શાંત છે, કોઈ પણ પ્રકારના જવાબ આપી નથી રહ્યા અને ના કોઈ એવી લીગલ એક્શન પણ બાપુ લઈ રહ્યા છે, કારણ કે જે રીતે સવાલ પૂછવામાં આવી રહ્યા છે અને નરેન્દ્ર બાપુ દ્વારા આ સવાલ પૂછવામાં આવી રહ્યા છે તેના જવાબ ચોક્કસથી મળવા જોઈએ, પણ મળી નથી રહ્યા. એટલે હવે જો મોટા સંવંત જે છે એ પણ આને લઈને જવાબ આપવા માંગતા હોય તો પણ નિર્ભય ન્યૂઝ તૈયાર છે એમની સાથે વાતચીત કરવા માટે. જોઈએ મોટા સંવંત હવે શું આ આરોપો ઉપર જવાબ આપે છે. નહીં, એને જવાબ દેવાની જરૂર નથી, વિજય ભગત જ જવાબ આપે. બિલકુલ. બે મોટાભાઈ શું કામ જવાબ આપે? મોટાભાઈ એના ટ્રસ્ટી છે? ના નથી. મોટાભાઈ સેવક છે? નથી. તો પછી ઈ એમ કે છે કે ભાઈ હું વારસાઈ છું તો કેવી રીતે જવું, એની ઈ ચોખવટ ખાલી કરે. એને વિજય ભગતના આરોપોના એને ખંડન કરવાની આવશ્યકતાઓ નથી. શું કામ ભાઈ આ ઈ દરેક વખતે ઈ ખંડન કરે છે? કાં તો પછી મોટા નહીં, મારે તો આમાં બહુ ઊંડું હજી ઉતરવું નથી. હમણાં તમને આપતો જ આવું છું, પણ મહેરબાની કરીને એનો ક્યાંય ઉપયોગ ન કરતા. બિલકુલ. પણ તમને આકડી આપું છું. બિલકુલ. તો આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને એ ચોક્કસ લખજો કે નરેન્દ્ર બાપુએ જે આરોપ લગાવ્યા છે એ આરોપ ઉપર શું કહેવું છે તમારું. ભાઈ જે કોઈ દર્શકો સાંભળતા હોય, બે ધડક મારી જરા પણ ક્યાંય વાંક હોય, હું જરા પણ ક્યાંય ખોટો હોઉં તો ગમે ત્યારે મારો નંબર એ સવારે 10 થી સાંજે 9, 8, 9 વાગ્યા સુધી ચાલુ જ હોય છે. મને આપ ફોન કરી શકો છો, હું બધાને જવાબ દઈશ. બિલકુલ. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. જય આપા ગીગા. લાવ તો